સ્વાગત છે સ્ટારગેઝર્સ આજનો એપિસોડ 23 જુલાઈ 2024ના આકાશી નૃત્ય અને તમારી રાશિ પર તેની સંભવિત અસરોને હાઇલાઇટ કરે છે। યાદ રાખો, જ્યોતિષ વિદ્યા ગ્રહોની ગતિવિધિઓના આધારે આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે અને તમારા વ્યક્તિગત અનુભવો આંતરદૃષ્ટિ કેવી રીતે પ્રગટ થાય છે તે પ્રભાવિત કરી શકે છે। મેષ તમારી જ્વલંત લાગણીઓ આજે ખૂબ જ ગરમ થઈ શકે છે। ચોક્કસ પરિસ્થિતિની આસપાસ ભાવનાત્મક તીવ્રતા આવેગજન્ય ક્રિયાઓ તરફ દોરી શકે છે। એક પગલું પાછું લો અને તર્કને આગળ વધવા દો। તમારા મનને શાંત કરવા માટે ધ્યાન અથવા જર્નલ કરવાનું વિચારો। બ્રહ્માંડ તમને જુસ્સો અને વ્યવહારિકતા વચ્ચે સંતુલન શોધવા માટે પ્રોત્સાહિત કરે છે। વૃષભ રાશિના લોકો માનસિક પરિવર્તન નિકટવર્તી છે। આ પરિવર્તન જીવન, પ્રેમ અને કારકિર્દી પ્રત્યે નવા પરિપ્રેક્ષ્ય તરફ દોરી શકે છે। વિવિધ વિચારો અને ફિલસૂફી શોધવા માટે ખુલ્લા રહો। ખરેખર તમારી સાથે શું પડઘો પાડે છે તે શોધવા માટે તમારા અંતર્જ્ઞાન પર વિશ્વાસ કરો। આ સમય વૃદ્ધિ અને બૌદ્ધિક વિસ્તરણનો છે। મિથુન, સંદેશાવ્યવહાર મહત્વપૂર્ણ છે મિથુન, પરંતુ અણધાર્યા સંદેશાઓ મૂંઝવણ પેદા કરી શકે છે। તમારી યોજનાઓમાં અનુકૂલનક્ષમ અને લવચીક બનો। અચાનક દિશા બદલાવાથી રોમાંચક તકો મળી શકે છે। અજાણ્યાને સ્વીકારો અને પડકારોને દૂર કરવાની તમારી ક્ષમતામાં વિશ્વાસ રાખો। કર્ક, આજે તમને મૂલ્યવાન માહિતી મળવાની સંભાવના છે। કર્ક, અન્યની સલાહ ધ્યાનથી સાંભળો, ભલે તે અણધારી રીતે આવે। આ માહિતી તમારા કોયડાનો ખૂટતો ભાગ હોઈ શકે છે। તમારી વૃત્તિ પર વિશ્વાસ રાખો, પણ નવા પરિપ્રેક્ષ્યો માટે ખુલ્લા રહો। સિંહ, તે ચમકવાનો સમય છે લિયો। તમારો આત્મવિશ્વાસ અને કરિશ્મા સર્વકાલીન ઉચ્ચ સ્તરે છે। તમારા વિચારોને જીવનમાં લાવવા માટે આ ઉર્જાનો ઉપયોગ કરો। જો કે, વાતચીતમાં પ્રભુત્વ રાખવાનું ટાળો। બીજાઓને તેમના વિચારો અને અભિપ્રાયો શેર કરવા દો। સહયોગથી વધુ સફળતા મળી શકે છે। કન્યા રાશિ, તમારું વિશ્લેષણાત્મક મન વધુ કામ કરી શકે છે। તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો। જો શક્ય હોય તો કાર્યો સોંપો અને સ્વસંભાળને પ્રાથમિકતા આપો। તમારા અંતર્જ્ઞાન પર વિશ્વાસ કરો અને દરેક વિગતોનું માઇક્રોમેનેજ કરવાનું ટાળો। તુલા રાશિ, આજે તમે ધૂર્ત લોકોનો સામનો કરી શકો છો। તમારી ઉદ્દેશ્ય જાળવી રાખો અને ઉતાવળે નિર્ણયો લેવાનું ટાળો। તમારી વૃત્તિ પર વિશ્વાસ કરો અને તમારી ઔચિત્યની મજબૂત ભાવના પર આધાર રાખો। તમારી જાતને સહાયક અને પ્રામાણિક લોકોથી ઘેરી લો। વૃશ્ચિક, તીવ્ર લાગણીઓ સપાટીની નીચે ઉકળી શકે છે। તમારી આંતરડાની લાગણીઓ પર વિશ્વાસ કરો, પરંતુ આવેગજન્ય નિર્ણયો લેવાનું ટાળો। સ્વચિંતન અને આત્મનિરીક્ષણ તમને સ્પષ્ટતા મેળવવામાં મદદ કરી શકે છે। વ્યક્તિગત વિકાસ અને પરિવર્તન પર ધ્યાન આપો। ધનુ, આજે તમારી સાહસિક ભાવના વ્યવહારિક બાબતોથી પ્રભાવિત થઈ શકે છે। જ્યારે નવી ક્ષિતિજોનું અન્વેષણ કરવું મહત્વપૂર્ણ છે, ત્યારે વાસ્તવિકતામાં તમારી જાતને ગ્રાઉન્ડ કરવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે। સ્વયંસ્ફુરિતતા અને આયોજન વચ્ચે સંતુલન શોધો। મકર, તમારી મહત્વાકાંક્ષા પ્રબળ છે, પરંતુ તમારી જાતને વધારે કામ કરવાનું ટાળો। વાસ્તવિક લક્ષ્યો સેટ કરો અને કાર્યને અસરકારક રીતે પ્રાથમિકતા આપો। રિચાર્જ કરવા અને બર્નઆઉટ ટાળવા માટે વિરામ લો। તમારી સિદ્ધિઓની ઉજવણી કરો, ભલે ગમે તેટલી નાની હોય। કુંભ, આજે તમારું નવીન મન પડકારોનો સામનો કરી શકે છે। નિષ્ફળતાઓથી નિરાશ ન થાઓ। પ્રયોગ કરતા રહો અને નવા વિચારો શોધતા રહો। સમાન વિચારધારા ધરાવતા લોકો સાથે સહયોગથી સફળતા મળી શકે છે। મીન રાશિ, તમારી અંતર્જ્ઞાન આજે વધારે છે,
પરંતુ તમારા સપનામાં ખોવાઈ જવાનું ટાળો. તમારી જાતને વાસ્તવિકતામાં રાખો અને તમારા લક્ષ્યો તરફ વ્યવહારુ પગલાં લો. તમારા અંતરાત્મા પર ભરોસો રાખો, પણ બીજાની સલાહને પણ ધ્યાનમાં લો. યાદ રાખો, જ્યોતિષ એ સ્વશોધ અને તમારા વિશ્વને સમજવા માટેનું એક સાધન છે. દૈનિક પરિવહન તમારા મૂડ અને અનુભવોને અસર કરી શકે છે, પરંતુ આખરે તમારો અનન્ય પરિપ્રેક્ષ્ય અને પસંદગીઓ તમારા ભાગ્યને આકાર આપે છે. મર્યાદાઓથી મુક્ત થવામાં ડરશો નહીં અને અતૂટ નિશ્ચય સાથે તમારા જુસ્સાને આગળ ધપાવો. અમે આશા રાખીએ છીએ કે આ દૈનિક જન્માક્ષર તમારી રાશિ માટે મૂલ્યવાન સમજ પ્રદાન કરશે. નીચેની કમેન્ટ્સમાં તમારા વિચારો અને અનુભવો શેર કરો. શું આજની આગાહી તમારી સાથે પડઘો પડી? 23મી જુલાઈ માટે તમારી શું યોજનાઓ છે? અમારી સાથ જોડાઓ. વધુ માહિતીપ્રદ દૈનિક જન્માક્ષર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આજે અમારી સાથે જોડાવા બદલ આભાર. કોસ્મિક આકાશ હેઠળ અમે તમને શુભેચ્છા પાઠવીએ છીએ.